अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જેમ સૂર્યનારાયણની હાજરીમાં આખી દુનિયા ચાલે છે, આખી દુનિયા, સારા માણસો, ખરાબ માણસો, મહેનત કરનારા, ઊંઘી જનારા, જાગનારા, દોડનારા, બેસનારા, ઉઠનારા, બધા દુનિયાની અંદર વેરાયટીઝ ઓફ પીપલ છે, વેરાયટીઝ ઓફ એક્ટિવિટીઝ છે, બરાબર છે। આ બધાની ચાલે છે દુનિયા એના પ્રકાશની હાજરીમાં। એટલે એ કશું કરતો નથી, પણ એની હાજરી ના હોય તો દુનિયા ચાલે નહીં। એવું સેમ આત્માનું છે, એક્ઝિસ્ટન્સ પરમેનન્ટ છે। હવે આપણે ક્યારે આઈડેન્ટિફાય કરીએ કે ભાઈ હું ખાવા બેઠો હું ત્યારે સુરત છે કે નહીં, હું ઊંઘી જઉં બપોરે તો સુરત છે કે નહીં, હું નોકરી કરું તો સુરત છે કે નહીં, હું ધંધો કરું તો સુરત છે કે નહીં, હું કોઈ જોડે મારામારી કરું તો સૂર્ય છે કે નહીં, હું કોઈ જોડે પ્રેમ કરું છું, એનું તો એક્ઝિસ્ટન્સ છે। મારે ફીલ કરવાનું નથી, કરતું તો મારી અવેરનેસ નથી, એ તો છે જ ને। ઇટ ઇઝ અ મેટર ઓફ માય ઇન્ડિવિડ્યુઅલ અવેરનેસ, ઇટ ઇઝ નોટ મેટર કે એનું પ્રેઝન્સ છે કે નહીં। એટલે તમે એને આઈડેન્ટિફાય ના કરી શકો, કારણ કે કન્ટિન્યુઅસ છે, પરમેનન્ટ છે। અવસ્થાવાળી વસ્તુ હોય એને તમે આઈડેન્ટિફાય કરી શકો કે બિગિનિંગ અને આ તો છે જ। જ્યારે તમારી જાગૃતિ હોય તો અનુભવ થાય, ના હોય તો ના થાય, પણ એ તો છે જ। તમારી જાગૃતિ નથી તો એ તો છે। એટલે મેં કીધું કે અહીંયા અવેરનેસ નો પ્રશ્ન છે। જાગૃતિ જે સોલ્યા છે બધા ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, જેવા હવે સૂર્યના અંદર જેનો પ્રકાશ થી આપણું આ જીવન આપણે જીવનમાં રહી એ વસ્તુને જ બધા ભૂલી જતા છે। એટલા માટે તો કીધું કે જો આત્માની હાજરીથી જે જ્ઞાન દર્શન ઉત્પન્ન થાય છે, એ જ્ઞાન દર્શન ના હોય તમારું લાઈફ કેવી રીતે? કઈ જ નથી। જ્ઞાન દર્શન જ એનો ગુણ છે, આત્માનો ગુણ। એ જ્ઞાન દર્શન અત્યારે આપણી બુદ્ધિ અને અહંકારના મીડિયા થ્રુ એક્ટ કરે છે, એટલે જ્ઞાન દર્શન રિલેટિવ સત્ય થઈ જાય છે રિયલ, પણ આ રિલેટિવના માધ્યમ થ્રુ, કારણ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટના ચશ્મા લઈને આવ્યા છો, એ ચશ્મા પ્રમાણે દુનિયા દેખાય છે, સમજાય છે? ચશ્મા પ્રમાણે દુનિયા દેખાય છે મારા। જાણે આમ જન્મતાની સાથે ખ્યાલ આવે કે આ મારા ફાધર છે, આ મારા મધર છે, એ ચશ્મા લઈને આવ્યો છે। શું લઈને આવ્યો છે? વ્યૂ પોઈન્ટના ચશ્મા, બિલીફના ચશ્મા, અને એ પ્રમાણે એ બિહેવ કરે છે। હવે આ માણસે એનાથી આગળ જવું હોય તો ચશ્માવાળી દ્રષ્ટિથી અપગ્રેડ થવું પડે, કે જ્યાં યુનિવર્સલ ટ્રુથ છે। આ તો રિલેટિવ ટ્રુથ છે, પેલું યુનિવર્સલ ટ્રુથ છે। તો ચશ્માવાળાથી ઉપર આત્મા છે, અને આત્માને કોઈને રિલેશન નથી, એને બોડી સાથે સીધો સંબંધ નથી, તો પછી બીજા રિલેશન સાથે સંબંધ હોય જ નહીં, પણ એની પ્રેઝન્સ છે, એને કેટાલિસ્ટ કીધું। શું કીધું? પણ હવે આપણે રિલેટિવ ટ્રુથથી બિયોન્ડ જઈએ તો ખ્યાલ આવે કે કેટાલિસ્ટ શું છે। એ છે ખરું, પણ આપણે ફીલ કરવું પડે, કારણ કે આપણું અત્યારે વિઝન રિલેટિવ ટ્રુથના બેઝ ઉપર છે, એટલે એ આપણને સમજાય છે। રિલેટિવ ટ્રુથ બધું બિગિનિંગ અને એન્ડ વાળું છે। કેવું છે? પેલામાં બિગિનિંગ એન્ડ, હાઉ યુ કેન આઈડેન્ટિફાય? ઓનલી યોર વિઝન યુ કેન રિયલાઇઝ ઇટ, અધરવાઇઝ ધેર ઇઝ નો એની વે। એટલે કોઈ એમ બોલે કે મંત્ર કરવાથી, તંત્ર કરવાથી, ક્રિયા કરવાથી, જપ કરવાથી, તપ કરવાથી આત્મા અનુભૂતિ થશે, ઇટ્સ રોંગ બિલીફ। ઓફકોર્સ તમે કરતા ભાવો કરો, તમને ક્રેડિટ મળશે, પણ તમે આત્મા સાથે એને ના જોડો એમ। આત્માને કોઈ કન્સર્ન નથી ક્રિયા સાથે, એની એક્શન એને લેવા દેવા જ નથી।
એટલે પણ જ્યાં સુધી આ સાયન્સ ના સમજાય, સ્પિરિચ્યુઅલ સાયન્સ, ત્યાં સુધી ખબર જ ના પડે. લાગે આમ કરવાથી આમ થશે એવું જ માન્યતા હોય. ઓકે, તો પછી ક્વેશ્ચન બીજો એવું થાય કે આત્મા કેટલસ છે, પછી પ્રતિષ્ઠિત આત્મા આપણને સમજણ પડી, કુદરતી રચના સમજણ પડી, એટલે આ લાઈફમાં હવે જેટલા પણ રેસ્ટ ઓફ ધ યર્સ આપણે નિશ્ચયથી આપણે જાગૃતિથી કરીએ પુરુષાર્થ, રાઈટ? હવે એ પાર્ટ નેક્સ્ટ બર્થમાં આવશે, રાઈટ? તો ત્યારે આપણી સમજણ ત્યાંથી ચાલુ થશે ને? ત્યાંથી જ હોય ને. અને પછી જેટલું અનુભવ્યું હશે તે હાથે આવશે, જેટલું જાણ્યું હશે તે નહીં. અનુભવ આવશે પણ જાણ્યું નહીં. ના, જાણ્યું હશે તે હાથે નહીં આવે, જાણ્યા પછી રિયલાઇઝ કર્યું હશે તે. આ દુનિયામાં ઘણું બધું જાણ્યું, કશું સાથે ના આવે. ડેવલપમેન્ટ આપણું પણ લાઈક સૂઝ હોય, લાઈક અમુક વાર આપણને અમુક વસ્તુની એક્સપિરિયન્સ થી સૂઝ આવે. સો ધેટ ઇઝ ફ્રોમ ધ પાસ્ટ. એ પ્રીવિયસ બર્થ. અત્યારે જે સૂઝ વ્યક્ત થાય છે એ પ્રીવિયસ બર્થ. કે અમુક સિચ્યુએશનમાં અચાનક જ આપણને સમજણ પડી જાય કે આમ કરાય. એમાં થિયરી ના હોય. ઓકે, તો એ જ રીતના નેક્સ્ટ બર્થમાં આપણી જે જાગૃતિનું અપગ્રેડ થયું હશે. એટલે એક્સપિરિયન્સીસ કેરી ફોરવર્ડ. નોલેજ એન્ડ ઇન્ફોર્મેશન અથવા પ્રાઇમરી નોલેજ એ બધું કેરી ફોરવર્ડ ના, એક્સપિરિયન્સ કેરી ફોરવર્ડ થાય ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ. એટલે કેટલી જાગૃતિ, ડેવલપમેન્ટ એટલે તમને જોતાની સાથે સમજાઈ જાય, બીકોઝ ઓફ યોર રેન્જ ઓફ યોર ડેવલપમેન્ટ. ઇટ્સ યોર રેડિયસ, so you can understand as per your radius. ખ્યાલ આવી ગયો? એ નોલેજ રૂપે કઈ ફોર થતું નથી, જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાન રિવોલ્યુશન કહેતા હતા. હા, એ એક બીજો ક્વેશ્ચન હતો. હા, સારું પૂછ્યું કે દાદાના રિવોલ્યુશન હોય કે તમારા રિવોલ્યુશન હોય, તો એટ 1 સેકન્ડમાં અમુક હોય ને એના કમ્પેરમાં અમારા એટલા ઓછા હોય. અને પછી આપણે કહીએ દાદા શબ્દ વાપરતા હતા કે પુલી મૂકીને અમે કાઉન્ટર પુલી મૂકીને એના લેવલ ઉપર અમે જાય ને એને અન્ડરસ્ટેન્ડ થાય. તો એ જે તમે કહો છો કે એ લેવલ વાળી વસ્તુ, એ કઈ રીતના? દાદા ભગવાને જ્ઞાન આપ્યું ત્યારથી રોજ જે ચરણ વિધિમાં એ વાક્ય પણ આપ્યું, વાક્ય પણ આપ્યું. અને જે તમે રેગ્યુલરલી બોલો છો પહેલાં કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, પણ સમજાયું નહીં ને, કોઈને રિવોલ્યુશન નહીં ને. વાક્ય કઈ અઘરું હતું કઈ? છતાં ક્રિયા એ પુરુષાર્થ ગયું જ નહીં ને, વિઝન ના ગયું ને, સમજણ ના પડી. એ રિવોલ્યુશન નો પ્રશ્ન છે, એ નોલેજ કે અર્થ નો પ્રશ્ન નતો. સો ધેટ ઇઝ આઈક્યુ. તો રિવોલ્યુશન ઇઝ આઈક્યુ. આઈક્યુ તો કહેવાય બૌદ્ધિક વસ્તુઓમાં, પણ અહીંયા આગળ વિઝન કહેવાય, બ્રોડ વિઝન, કે જેના આધારે તમે વસ્તુને જેટલું વિઝન બ્રોડ હોય એટલું તમે ફેક્ટ સમજી શકો, જેટલું સ્મોલ હોય એટલું ફ્રિક્શન સમજી શકો, બાકીનું તમે ના સમજી શકો. એવી રીતે એટલે સમજાય નહીં. હા, લાસ્ટ વર્ષની અંદર જે પણ જીવ હોય એને આખું જન્મથી મોત સુધી આખું પેકેજ જ દેખાય, એક જ પેકેજ, કશું પાર્ટીશન જ નહીં. ઇટ્સ અ પેકેજ. ના પેકેજ શું થયું છે? કન્ઝ્યુમ થયું, ધેટ્સ ઇટ. એમાં ગુડ છે, બેડ છે, મારું છે, તારું છે, કોઈ સબ્જેક્ટ જ નહીં. હોલ લાઈફ ઇઝ અ પેકેજ. તો એને તો એક્ટ જે થતું હોય પેકેજમાં પેકેજ એટલે કુદરતી રચના. કુદરતી રચના નક્કી કરવાનું નથી, તો પછી એ કરનારો નથી, એ સફર નથી, કશું જ નથી. આ બધું જ પેકેજ ને છે, થાય છે પેકેજમાં, ભોગવે છે પેકેજ. કોઈ અવસ્થાની બિગિનિંગ એ પેકેજમાં થાય છે, એન્ડ એ પેકેજમાં થાય છે, જન્મ પણ પેકેજનો થયો છે અને મૃત્યુ પણ પેકેજનું થાય છે. એટલે એનો કોઈ કન્સર્ન જ નથી એમ. પણ એ તો છે લાસ્ટ બર્થમાં એનું કેટલું બ્રોડ વિઝન હોય. આપણે રિવોલ્યુશન કેટલા ઇન્ક્રીઝ કરાય? આ રોંગ બિલીફો ડિમોલિશ કરીને તો જ જો રસ્તો જ નથી. એ ગોખવાથી ના થાય. અજ્ઞાનનો નાશ કરતા તમને આવડવું જોઈએ, તો તમે અપગ્રેડ થઈ શકો. અજ્ઞાન અંદર છે, બહાર નથી, ને તે બિલીફ રૂપે છે. એ બિલીફને તોડવી પડશે. મને એમ થાય જેવું મેં જોયું આમાં સુખ છે, આ મને બહુ ગમે છે, તરત ખ્યાલ આવવો જોઈએ કે આ પ્રકૃતિનો ગુણ છે કે મારો ગુણ છે. માટે પ્રકૃતિનો ગુણ છે, પ્રકૃતિની માન્યતા, ઇટ્સ ઓકે. પણ હું પ્રકૃતિથી 100% મુક્ત છું, એ મારો સ્વભાવ છે.
તો તે વખતે મને અવેરનેસ રહેવી જોઈએ. હવે પ્રકૃતિ સાથે હું જો ભળી જાઉં તો પછી રિલેટિવ સત્યનું મારું જ્ઞાન થાય. જ્ઞાન થાય પણ કયું થાય? રિલેટિવ સત્ય વાળું, એટલે વ્યૂ પોઈન્ટ વાળું. બટ આ ત્રણેની જાગૃતિ એટ અ ટાઈમ સંજોગમાં રહેવી જોઈએ. હા, મૂળ તો આત્મા તો જ જાગૃતિ કહેવાય. તો જ મૂળ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, ત્રણના રોલ બી. એટલે ઘણા બધા લોકો કહે છે કે સ્વામીજી આ તમે 3 વસ્તુનું જે આઈડેન્ટિફિકેશન કર્યું છે ને એ ના થાય ત્યાં સુધી વિજ્ઞાન કોઈને પણ ના. એમાં કોઈ ચમત્કારનો પ્રશ્ન નથી. આટલું પરફેક્ટ આઈડેન્ટિફિકેશન કોઈએ કર્યું નથી અને માટે બધા કન્ફ્યુઝનમાં છે. અને તમે હજુ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માના પાછા 2 ભાગ પાડ્યા, ચાર્જ અને ડિસ્ચાર્જ. એટલે એમાં ઓર પાછી ક્લેરિટી આવી કે પેલો મિકેનિકલ ડિસ્ચાર્જ ભાગ છે ને આ પુરુષાર્થ વાળો મૂક્યા છે. નહીં તો પેલા એમ થતું કે હું વિચાર કરું છું, બુદ્ધિ વાપરું છું ને આ ડિસિઝન લઉં છું, તો એ ચાર્જ છે. પણ તમે કીધું કે આ ડિસ્ચાર્જની પ્રોસેસના આધારે સંકળાયેલું છે. એટલે આટલું જે ક્લેરિફિકેશન કહેવાય ને સાયન્ટિફિક, એ નથી થયું. શબ્દો તો બધા પ્રતિષ્ઠિત આત્મા પણ દાદા અનેક વખત બોલ્યા છે, પણ ક્લેરિફિકેશન જોઈએ ને. ચાર્જ ભાવો, ડિસ્ચાર્જ ભાવો 2 બોલ્યા છે, એવું નથી બોલ્યા, પણ પ્રેઝન્ટેશનમાં ક્લેરિટી નથી આવતી. એટલે તો સાંભળનારને કન્ફ્યુઝન હતું. જો એમના દ્વારા મહાત્માઓના પ્રશ્નના આધારે જો ક્લેરિટી પર નીકળી ગઈ હોત તો કોક તો એને રિયલાઇઝ કરનારો થાય, સમજનારો થાય, પણ એ ના થયું. અને સમહાવ લોકો ઊંડા ના ઉતર્યા ઇનર સાયન્સમાં. એ કહેવા જાય પણ લોકોનો પ્રશ્ન રિલેટિવ સત્યનો પૂછી લીધો એટલે પેલું હાઈડ થઈ ગયું ધીમે ધીમે. ઇન્ટરેસ્ટ જ નહીં. તો પછી દાદા બોલ્યા કે ભાઈ આ ડિસ્ચાર્જ ભાવ, તો આપણે સાંભળી લીધું કે ચાર્જ ભાવ. આપણે સાયન્ટિફિક વિઝનથી સેટ ના કર્યું, સાંભળી લીધું આપણે. એટલે આની અંદર પ્રેઝન્ટેશન જ ના થયું અને તેથી લોકો સમજ્યા નહીં. વાત તો એકની એક જ હતી. આ રિવોલ્યુશનને આધારે આખું આ વિશ્વ સમજાય. એટલે અમારા વિઝન, અમારું રિવોલ્યુશન એક સેકન્ડમાં લાખ રિવોલ્યુશન હોય. પછી બહુ જ નીચે આવીને તમારી સાથે વાત કરીએ ત્યારે પેલાને પહોંચે. પેલાને એવું સમજાય જ નહીં કે ભી આ જગત વગર હું જીવી કેવી રીતે શકું. એનું બુદ્ધિ જેવું બતાવે ને. લાખ એક્ઝામ્પલ આપું તો હોય કે પણ ના, પણ આ જગતના સંજોગો, પાણી, ખોરાક, હવા, આ તે બધા વગર કેમનું જીવાય આપણે. એને એવું ના ખ્યાલ આવે કે આત્મા વગર ના જીવાય, ખબર સમજાય જ નહીં એને. બહુ માર ખાય પછી ખબર પડે કે આત્માને આધારે બધું છે, આ બધાના આધારે આત્મા નથી. પેલું હા પાડ હોય એટલે પેલું બ્રેક કરે તો આગળ વધે ને. તમે આ બુક આપણી સત્સંગમાં કે અસ્તિત્વનું ભાન દરેક જીવને છે, પણ અસ્તિત્વનું ભાન વસ્તુત્વ સાથે હોય તો પૂર્ણત્વ તરફ આગળ વધે છે. દાદા ભગવાનનું વાક્ય છે, અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ. કે દાદાએ કીધું કે અસ્તિત્વનું ભાન જીવ માટે નથી. હું છું એવું તો મનુષ્યને છે ને પ્રાણીઓને છે, હોય કે નહીં? હું છું એવું તો હોય જ ને. પણ હું શું છું, વસ્તુત્વનું ભાન એ અમે તમને આપીએ છીએ. કે છે વસ્તુત્વ એટલે હું શું છું ખરેખર. રિયલી સ્પીકિંગ હું શું છું એ અમે તમને ભાન આપીએ છીએ. રિલેટિવ સ્પીકિંગ તો હું શું છું તમને ખબર છે કે હું નામધારી છું, હું દેહધારી છું, એ તમને ખબર છે. પણ ખરેખર શું છું બાય ફેક્ટ એ ખબર નથી. એટલે હવે અમે તમને આ દ્રષ્ટિ આપી કે છે કે તમે ખરેખર શુદ્ધાત્મા છો. વ્યવહારથી નામધારી છો પણ ખરેખર શુદ્ધાત્મા છો. હવે આ દ્રષ્ટિ આપી પછી આ દ્રષ્ટિનો ઉપયોગ જેમ કરશો એમ તમે પૂર્ણાહુતિ તરફ જશો. ધીમી કરશો તો ધીમા જશો, નહીં કરો તો એટલું અટકેલું રહેશે. ના, પણ તમે જે કીધું ને એક્સપ્લેન વધારે ડીપમાં કહ્યું કે વસ્તુત્વનું ભાનનું જે ડીપમાં એક્ઝામ્પલ કે ચેતનની હાજરી છે તો આ બધું છે. તો છે તો તેનું ડિટેલિંગ જે તમે કર્યું છે ને એક્ઝામ્પલ આપીને એ બહુ અમેઝિંગ છે. હા, એટલે એટલા માટે કીધું કે અત્યાર સુધી જેટલા લોકોએ આધ્યાત્મિક સત્સંગો કર્યા છે ને એને આત્મા ઉપર એટલો ભાર મૂક્યો. હું કહું છું આત્મા ઉપર ભાર ના મૂકો એટલો બધો. આત્મા શું છે, એની ક્વોલિટી શું છે, એનું નેચર શું છે, એની અવેરનેસ રાખો. પણ જાગૃતિ શેમાં રાખવું? આ કુદરતી રચનાને સમજવામાં. કારણ કે ફસાયા છે ત્યાં અહીંયા ફસાયા નથી, આ તો છીએ જ આપણે.
આ બધું ચાલુ જાય તો આ તો છીએ જ, પણ આ જે ફસાયા છે એમાંથી બહાર નીકળો તો આની સમજણ પડશે ને. એમ કહું છું, આત્મા જતો રહેવાનો નથી, બરાબર છે. અચ્છા, આત્માની કોઈ ક્વોલિટીમાં ફેરફાર થવાનો નથી, બરાબર છે. એ તો એની જગ્યાએ છે જ, પણ આ જગતને તે મારું માન્યું તું, કર્તાથી માન્યું તું, મોંથી માન્યું તું, એ બધી રોંગ બિલીફો કાઢને તો તું એની સમીપ જઈ શકીશ. જ્યાં સુધી આની વેલ્યુ છે, આની વેલ્યુ કેમ નહીં સમજાશે? એટલે હું કહું છું કે કુદરતી રચનાઓ પર ખાસ ભાર મૂકું છું. અને આટલું જે એક્સપ્લેન કર્યું છે મેં, કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, એના આધારે તમને આખું પ્રિન્સિપલ સમજાય, બાકી ના સમજાય. એટલું ખાલી કુદરતી રચના બોલું જ નહીં સમજાય. એટલે પછી અમને લાગ્યું કે આ એક્સપ્લેનેશન સંપૂર્ણ નથી. જે ક્રિએટ સો મેની કન્ફ્યુઝન પઝલ ઇન અ કોમન મેન માઇન્ડ. એટલે પછી અમે આ 3 વસ્તુની સિક્વન્સ મૂકી: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. કુદરત એટલે છ તત્વોનો સરવાળો. આ બધું અમે ડેફિનેશનના ફોર્મમાં મૂક્યું. વાત નવી નથી, ખાલી અમારું પ્રેઝન્ટેશન નવું છે. નવું તો બીજું ક્યાંથી હોય? જે સનાતન સત્યોમાં નવું ક્યાંથી હોય? પ્રેઝન્ટેશન જ નવું હોય ને. ખ્યાલ આવ્યો? પણ એવા ફોર્મમાં મૂક્યું કે જે થિંકર માણસો છે એને લોજિકલી સેટ થાય. જે પેલા આ બધી વસ્તુ રેન્ડમ હતી એ ખાલી એના ફોર્મેટમાં મૂકી, સો ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થાય માણસને. કે પહેલાં કહું કે આ જગત એટલે શું? જગત એટલે 6 તત્વોનો સરવાળો. એનાથી બહાર જગત છે. પછી આ જગત ચાલે છે કયા આધારે? તો લો ઓફ નેચરથી, કુદરતના કાનૂન ચાલે છે. તમે જે કંઈ કર્મ કરો એનું તમને ફળ મળે છે, પણ ફળ કયા આધારે મળે છે તમને ખબર છે? કે આજે હું પાપ કરીશ એનું ફળ કયું આપવાનું છે ખબર છે? તો જેને ખબર છે ફળ આપવાનું છે ને, માટે એને શું કીધું? લો ઓફ કુદરતનો કાનૂન. એ કોઈ વ્યક્તિનો કાનૂન ચાલે નહીં. અને પછી એ કાનૂન પ્રમાણે સફરિંગના સર્કમસ્ટાન્સીસ ઊભા કરે છે, એને કુદરતી રચના છે. એટલે આખો કોન્સેપ્ટ સમજાય. આમાં કરોડો સંજોગો હોય પણ આ પ્રિન્સિપલમાં બધા આવી જાય. કરોડો સંજોગો ડિટેલમાં સમજવાની જરૂર, આ પ્રિન્સિપલમાં બધા આવી જાય. એટલે સિદ્ધાંત સમજો તો બધા સોલ્યુશન છે, અને ના સમજાય તો બધા પઝલ છે. અને આ સિદ્ધાંત સમજાય એટલે જ હું કહું છું કે આ વિજ્ઞાન સમજવું સહેલું છે જો સાયન્ટિસ્ટ છે તો. સાયન્ટિસ્ટ નથી ને ટીચર છે તો સમજવું બહુ અઘરું છે. કારણ કે એની પાસે બચારા પાસે નોલેજ છે, એની પાસે નોલેજની લિમિટેશન છે. શું છે? સમાવ ગમે ત્યાંથી એને મેળવું છે અને તમને એક્સપ્લેન કરે છે, એ મર્યાદા રહેવાની જ છે. એનું પોતાનું વિઝન નથી ને. આજે તમે મને લાખો પ્રશ્ન પૂછો, જવાબ આપીશું કે મારું પોતાનું વિઝન છે ને. પણ જ્યારે મારી પાસે ઇન્ફોર્મેશન બેઝ નોલેજ હોય, એનો મતલબ જે ઇન્ફોર્મેશન મારી પાસે નથી એ તમને એક્સપ્લેન ના કરી શકું. ધેટ્સ માય લિમિટેશન. પણ મારો એક્સપિરિયન્સનું વિઝન છે એટલે તમે ગમે તે પ્રશ્ન પૂછો, જવાબ આપી શકો છો. સમજાય છે ને? So Swamiji, based of your experience, your thought, experience and the application, કે જેથી પુરુષાર્થ અને જાગૃતિમાં મહાત્માઓને હેલ્પ કરી શકે, can you tell us the different stages કે આ સાધક જાગૃતિમાં એડવાન્સ કરી રહ્યો છે? So what are the different stages? ચિહ્ન શું છે કે આત્મામાં સ્થિરતા વધતી જાય છે? આત્મામાં સ્થિરતા કેવી રીતે વધે? જેટલું જેટલું આ જગત સંબંધી જે સંજોગો આવે છે તમારા પોતાના અથવા તો 5 સેન્સીસથી ફીલ થતા, ઇન્ડિવિડ્યુઅલી અથવા તો 5 ઇન્દ્રિયોથી અનુભવાતા, આ બધા જ સંજોગોમાં તમારું જો જ્ઞાન દર્શન જેટલું શુદ્ધ હોય એપ્લિકેશનમાં, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. જેમાં તમારું જ્ઞાન દર્શન એપ્લિકેશનમાં જેટલું શુદ્ધ નથી એટલી તમારી લિમિટેશન છે. ટચ થઈ જાય. મૂળ જ્ઞાન દર્શન શુદ્ધ છે પણ એ સ્વભાવ છે, તમારું પુરુષાર્થથી છે, એના આધારે તમે અજ્ઞાન નાશ કરી શકો છો. ધેટ્સ યોર ડેવલપમેન્ટ. ને જ્યાં તમે નથી કરી શકતા એ તમારી લિમિટેશન છે. તો સ્વામીજી, બહુ મોટી વાત કરી તમે. એક તો છે કે ઇન્દ્રિયોને લગતા, હવે જે ઇન અ વે ડીપ છે પણ ઇન અ વે ઓલ્સો સ્થૂળ છે. આ સ્થૂળ છે, પેલું દેખાય છે તો બધું સ્થૂળ જ છે.
પણ જે અંદર બેસેલું આખું, જેમ કે ને કે આખું યુનિવર્સ અંદર બેસેલું છે, તો એટલે આપણે આમ કહેવત છે પિંડેશો બ્રહ્માંડ, યા કેન યુ ટોક અબાઉટ ધેટ? પિંડેશો બ્રહ્માંડ એટલે આખું આ યુનિવર્સ દેખાય છે ને એનો પાવર અંદર જ છે. યુનિવર્સ પોતે યુનિવર્સને ના જોઈ શકે, અંદર ચેતન યુનિવર્સને જોવે છે. જળ જળને ના જોઈ શકે, ડાયમંડ ગોલ્ડને ના જોઈ શકે અને ગોલ્ડ ડાયમંડ ના જોઈ શકે. ચેતન ગોલ્ડ ડાયમંડને જોઈએ, એકબીજાને કેવી રીતે જોઈ શકે? એનું એક્ઝિસ્ટન્સ છે પણ જોઈ કેવી રીતે શકે? ઝડકે છે એવી રીતના. એટલે આ સોલ છે. તો આ બધી વસ્તુ તમારા જ્ઞાન દર્શનમાં યુ કેન આઈડેન્ટિફાય.